હર હર મહાદેવ, કેમ છો બધા? તો જો હવારમાં બનાવી લીધી છે શાભાખરી તો આપણે જોવે જ તે. અને પછી મેં ઉપાડી લીધું આ વેફર ખાવાનું કામ. અરે બહુ ભૂખ લાગે કામ કર્યા પછી, એટલે વેફર તો આપણે ખાઈ જ લેવાની. અને પછી આ જો અમારા ભાઈ જાગે છે, એટલે આ ભાઈને ઘડીક મૂડ આવે એ માટે આપણે ફોન દેખાડીએ ને ઘડીક રમાડવાનો. ત્યાં તો સીધા બાર, એટલે આપણે જો સરસ મજાનું ફુલાવર બટેકાનું શાક બનાવી નાખ્યું અને રોટલી. પછી અમારે જવાનું હતું બહાર ગોપી તળાવ, એટલે હું ભઉ ને ભઉના પપ્પા ત્રણેય જો ગોપી તળાવ આવી ગયા છે. અને અમે 2 જણા જો સગડોળમાં બે ગયા. સગડોળે તો અમને ગોળ ગોળ ફેરવી નાખ્યા. એટલા તો અમે અમારા લગ્નના ફેરાય નહોતા ફેરાય, એટલા ગોળ ફેરવી નાખ્યા. હા, પછી ત્યાં થોડીક રીલું શૂટ કરી, વિડીયો શૂટ કર્યો, થોડો ઘણો નાસ્તો કર્યો અને વિડીયા પણ સરસ બનાવ્યા છે. ત્યાં લોકેશન પણ ખૂબ સારું છે. હા, જ પડતા પડતા પાછા તણી નીકળી જાય ઘર જવા. અને જો રસ્તામાં કેવી સારી લાઇટું અને શાંત વાતાવરણમાં તણી પાછા ગાડી લઈને ઘરે આવવા નીકળી ગયા. અને રસ્તામાં કરિયાણાની દુકાનમાંથી થોડીક ઘરની સામગ્રી લેવાની હતી, એટલે ન્યા ગયા. ત્યાં તો આ બેકરી ભાળી ગયા. ટમેટાનો સોસ, ચોકલેટો પણ કાંઈ લેવાનું નથી.